વાત મેષ રાશિની કરી લઈએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે। સ્નેહી મિત્રોના સહયોગ તમને આજે સુંદર મજાનો પ્રાપ્ત થાય। પરિવારના સંબંધોની અંદર પણ તમને મજબૂતાઈ જણાય ને રોજગારીની અંદર તમને નાણાકીય સફળતા સારી એવી મળે, સારી સારી તકો મળે ને આ તકને જો તમે ઝડપી લેશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। આજે કયો ઉપાય કરવો જોઈએ? હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ સ્ત્રી સૂક્તમનો આજે પાઠ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। હવે વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં વડીલ વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થઈ શકશે। ઢીચણના દુખાવાની ફરિયાદ, સાંધાના દુખાવાની ફરિયાદ જણાઈ શકે એમ છે ને રોજગારીની અંદર પણ આજે તમને નવી નવી તકો મળે એવા સંપૂર્ણ યોગો જણાય છે। એવું કહેવાય કે એસી વાણી બોલીએ, મધુર વાણી જો આજે બોલો તો અવશ્ય તમારા કામ સરળ બનશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક છે અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। વ્યવસાયિક યોજનાઓને તમે આજે સફળ બનાવી શકશો। નોકરિયાત વર્ગને પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય ને કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાશે। પ્રેમ સંબંધોમાં આજે થોડી ઘણી દૂરી રહેતી જણાય ને આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો માં લક્ષ્મીજીની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। સરકારી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે। વ્યવસાયિક કામકાજની અંદર પણ તમને સારો લાભ મળી શકે। કોર્ટ કચેરીને લગતા કામકાજમાં આજે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે ને નાના નાના પ્રવાસોનું સુંદર મજાનું આયોજન થઈ શકે। આજના દિવસની અંદર શ્રી સુક્તમનો 5 વખત પાઠ કરી દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાય ને વ્યવસાયિક બાબતોની અંદર પણ આજે તમને પ્રગતિ મળી શકે એમ છે। ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર ડાયજેશન લગતી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે। આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરી દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। હવે વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। પરિવારજનોનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે ને યાત્રા પ્રવાસના યોગથી આજે તમને સારો લાભ મળતો જણાય। જેના લગ્ન નથી થયા ને એ લોકોને આજે સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે એમ છે ને જમીન અને તેને લગતા રોકાણથી આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસમાં કમળ કાકડીની માળાથી ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। દર્શક મિત્રો વાત કરવી છે આગળની રાશિ એટલે કે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર સામાન્ય તકલીફ પરેશાની રહેતી જણાશે। કોઈ પણ નિર્ણય લેવા હોય સમજી વિચારીને નિર્ણય લેજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે। નોકરિયાત વર્ગને કામકાજની અંદર નવી નવી તક મળી શકે। પરિવાર સાથેના સંઘર્ષોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ તમારે જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરજો, પોઝિટિવ ફાયદો રહેશે। હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વિદેશને લગતા કામકાજથી તમને સારો લાભ મળતો જણાશે। નોકરિયાત વર્ગને આજે કાર્યભારમાં વધારો થઈ શકે। પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે। વિદ્યાર્થી બંધુઓને મહેનતનું ફળ સારું એવું પ્રાપ્ત થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ને વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી નારાયણની ઉપાસના કરવી જોઈએ, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। ધન રાશિની વાત કરી લઈએ। ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। ધન રાશિવાળા જાતકો માટે જૂની ઉઘરાણીમાંથી તમને સારો લાભ મળતો જણાશે। આજના દિવસમાં આવક અને જાવક આ બંનેનું પ્રમાણ સમાંતર રહેતું જણાય। સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકશે, પણ વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે।
ગાય માતાની સેવા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથીનો સહયોગ અને સારું સાનિધ્ય તમને પ્રાપ્ત થઈ શકે. આવકના નવા નવા દ્વાર ખુલતા જણાશે. આજના દિવસમાં કોઈ પણ કામમાં ધીરજથી કામ લેશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે ને મુશ્કેલીમાંથી તમે માર્ગ કાઢી શકશો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવો? મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી માં લક્ષ્મીજીના મંત્રનો જપ પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા રહેતી જણાશે. આજના દિવસની અંદર સારા સમાચારથી ખુશીમાં વધારો થશે, આનંદમાં વધારો થશે. કોઈ પણ રોકાણ માટે આજે સમય મધ્યમ છે અને તણાવ ચિંતાવાળા કામકાજ સાચવીને કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરજો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિ વાળા જાતકો માટે ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેશે. સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા વધતા જણાશે. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર પણ તમને મુશ્કેલી આવી શકે છે. નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી મીન રાશિવાળા જાતકોએ પોતાના ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. પોતાની કુલદેવીની ઉપાસના કરવાથી પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક